સુરતમાં કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરના તંત્ર પર આક્ષેપ. ભાજપ સમર્થક સંચાલકની ઇન્દિરા ગાંધી શાળાના ત્રીજા માળનું ગેરકાયદેસર બાંધકામ કરાયું હતું. સીલિંગ કરેલી શાળામાં ખુલ્લેઆમ ત્રીજા માળનું ગેરકાયદેસર બાંધકામ કરાયું હતું. ગેરકાયદેસર રીતે બંધાતા હોવા છતાં રોકવામાં આવતા ન હતા. આખરે સુરત મહાનગરપાલિકાના લીંબાયત ઝોનમાં લેખિત રજૂઆત કરાઈ. રજૂઆત બાદ બકરી ઈદની જાહેર રજા હોવા છતાં પાલિકા દ્વારા ડિમોલિશન કરાયું. કલ્પેશ રાણા સાથે જોતા રહો ન્યૂઝ 9 ગુજરાતી, સુરત. असलम साइकिल वाला पूर्व कॉर्पोरेटर सूरत महानगरपालिका कांग्रेस पक्ष लिंबायत झोनની અંદર છત્રપતિ શિવાજી નગર વિસ્તાર છે, જ્યાં આશરે 40 વર્ષ જૂની ઇન્દિરા ગાંધી શાળા એક ખાનગી શાળા કાર્યરત છે, જે ગ્રાઉન્ડ પ્લસ 2 માળની છે અને જેમાં આશરે 2000 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. પરંતુ આ શાળાના સંચાલકો ભારતીય જનતા પાર્ટીના જાહેર સમર્થક હોય એટલે કોઈપણ વહીવટી નીતિ નિયમ ન પાળવા એ એમનો જન્મસિદ્ધ અધિકાર હોય એ પ્રમાણે એ લોકો પોતાની જે કંઈ નીતિ નિયમો ના પાળવા અને એ નીતિ નિયમોને સાઇડ ટ્રેક કરીને આગળની કામગીરી કરવા એ નીતિમાં અત્યારે કામગીરી કરતા હોય છે. આ શાળા સંચાલકો એપ્રિલ મહિનાની અંદર એમના ત્રીજા માળનું ગેરકાયદેસર બાંધકામની શરૂઆત કરે, જે તે સમયે મારા ધ્યાન પર આવતા લીંબાયત ઝોનના જવાબદાર અધિકારીઓનું ધ્યાન દોરે અને એ લીંબાયત ઝોનના અધિકારીઓએ કામ અટકાવી રાખે. પરંતુ ટીઆરપી ઝોન રાજકોટની ઘટના બાદ આ શાળાને લીંબાયત ઝોન દ્વારા બીયુસી સર્ટિફિકેટ તેમજ ફાયર સેફ્ટી બાબતે સીલિંગની કાર્યવાહી પણ કરવામાં આવેલ. પરંતુ આ શાળા સંચાલકો ભારતીય જનતા પાર્ટીના સીધા આશીર્વાદ હોય નેતાઓના, એટલે એમને એ સીલિંગ પણ તોડી નાખેલ અને જે તે સમયે પણ મેં જવાબદાર અધિકારીનું ધ્યાન દોરેલ તો એમને કહ્યું કે અમે પોલીસ ફરિયાદ દાખલ કરીશું. પરંતુ આ શાળા સંચાલકો આટલી ઘટનાઓ ઘટ્યા બાદ પણ સુધારવાનું નામ નથી લેતા અને જાણે સુરત મહાનગરપાલિકાનું તંત્ર એમના ખિસ્સામાં હોય એ પ્રમાણે ગઈ તારીખે 16/6/2024ના રોજ ત્રીજા માળનું ગેરકાયદેસર આરસીસીનું સ્લેબ નાખવાનું કામગીરી શરૂ કરેલ, જે મારા ધ્યાન પર આવતા તાત્કાલિક મેં લીંબાયત ઝોનના જવાબદાર અધિકારીઓને અને સુરતના મીડિયા મિત્રોને જાણ કરી. હું આભારી છું કે સુરતના મીડિયા મિત્રોએ એની નોંધ લીધી, વિદ્યાર્થીઓની સુરક્ષા અને સલામતી બાબતને ધ્યાનમાં લઈને ખૂબ સારી નોંધ લીધી. એનાથી સુરત મહાનગરપાલિકાના તંત્ર પર જે દબાણ આવ્યું એટલે એ લોકો રાજકીય દબાણ વશ થયા વગર આજ રોજ તારીખ 17/6/2024ના રોજ જાહેર રજાનો દિવસ હોવા છતાં પણ સ્થળ પર જઈને એ ત્રીજા માળનું સ્લેબનું આરસીસીનું બાંધકામનું ડિમોલિશન હાથ ધર્યું છે. એ બદલ પોતાની નૈતિક ફરજ બજાવવા બદલ લીંબાયત ઝોનના તમામ અધિકારીઓ, મ્યુનિસિપલ કમિશનર શ્રીમતી શાલિનીબેન અગ્રવાલનો હું આભાર માનું છું. તેમજ આ કાર્યવાહી કરવા માટે જે જાગૃતતા બતાવી સુરતના તમામ મીડિયા મિત્રોનો હું હૃદયપૂર્વક આભાર માનું છું અને એમને અભિનંદન પાઠવું છું.